ધીરેન લાલન દ્વારા ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રીના કચ્છ પ્રવાસ વિશે માહિતી આપવામાં આવી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ધીરેનભાઈ, આજે સાહેબશ્રીનું આજે એક ભવ્ય એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સભા રાખવામાં આવી છે, શું કહેશો નગર? ખાસ કરીને હું નરેન્દ્રભાઈ મોદીનો અમારા આખા ભાજપ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીશ। કારણ કે જ્યારે જે તે વખતે જે સીએમ હતા ત્યારે પણ એમને ઇતિહાસ કર્યું હતું, જે કચ્છમાં 90થી વધારે વખત કચ્છની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસ કાર્યો એનો સિંહ ફાળો રહ્યો છે। અને હવે પીએમ બન્યા બાદ આજે 9મી વખત જ્યારે કચ્છ પધાર્યા છે અને 54,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, આ બધા કામો માનનીય વડાપ્રધાન શ્રી લોકો કચ્છને આપવાના છે, ગુજરાતની ધરતીને આપવાના છે। ત્યારે હું કચ્છના લોકોને ખાસ વિનંતી કરીશ, અમે તો અઠવાડિયાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ। અમે લોકોને ઘરે ઘરે આમંત્રણ પહોંચાડ્યું છે, અમે એમને આવવા જવાની વ્યવસ્થા કરેલી છે, પાણીની વ્યવસ્થા કરેલી છે। અમે અમારા તરફથી કોઈ કચાશ બાકી રાખી નથી। પણ સિંદૂર, ઓપરેશન સિંદૂર જે આપ સમજી શકો છો કે ખૂબ મહત્વનો વિષય હતો અને માનનીય મોદી સાહેબના નેજા નેતૃત્વમાં સફળતાપૂર્વક આપણે આ મિશન પાર પાડ્યું છે। ત્યારે હું લોકોને અપીલ કરીશ કે આપ ચોક્કસથી આ સભામાં પધારો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત થાય એવા પ્રયત્નો કરીએ આપણે।